નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 12 પ્રકરણ 2 ના દાખલાની વાત કરીશું. આગળ આપણે એક્ઝામ્પલ 2.14 નો પહેલો પાઠ પૂરો કરેલો છે. બીજા વિભાગ ઉપર જઈએ એના. અહીં આપણને જે રકમ આપેલી છે એમાં બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. હવે આ જે રેખાખંડ છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને લંબ હોય એવી 10 સેન્ટીમીટર અંતરે આવેલા કોઈ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમજો કે બે વિદ્યુત ભારો એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારો જે રેખાખંડ દ્વારા જોડાયેલા છે એના મધ્ય બિંદુથી આ રેખાખંડને લંબ રૂપે હોય એવા અંતરે 10 સેન્ટીમીટર અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવા છે. ધારો કે આને હું A બિંદુ કહું, આને B બિંદુ કહું અને આને C કહું. તો મારે C આગળ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવા છે. તો મારે અહીંયા શોધવું છે VC કેટલા થશે અને વિદ્યુત ક્ષેત્ર E at C. આ બે વસ્તુ આપણે શોધી લાવવા છે. આના માટે શું કરવું જોઈએ? તો અગાઉ આપણે એવું ભણ્યા કે જ્યારે વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એના ઉપરથી સ્થિતિમાન મેળવવાનું થતું હોય ત્યારે શું કરીએ છીએ? તો જેટલા પણ વિદ્યુત ભારો આપેલા હોય એ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવીએ છીએ. અહીં બે વિદ્યુત ભારો છે અને એનું સ્થિતિમાન મેળવવું છે C બિંદુ આગળ. તો મારે શાની જરૂર પડશે? વિદ્યુત ભારના મૂલ્યની અને વિદ્યુત ભારથી આ C બિંદુ કેટલા અંતરે આવેલું છે એની. હવે જુઓ, ટોટલ ડિસ્ટન્સ 30 આપેલું છે. તો આ ડિસ્ટન્સ કેટલું થશે એ આપણે સમજી શકીએ છીએ. આ ડિસ્ટન્સ આપણને મળશે 15 સેન્ટીમીટર. આ પણ 15 સેન્ટીમીટર થશે. તો હવે તમે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી આ 10 છે, આ 15 છે, તો એના ઉપરથી આનો જવાબ આપણે AC નો જવાબ મેળવી શકીએ. તો AC ની વેલ્યુ જે છે એ આપણે અહીંયા પહેલા ફાઇન્ડ કરી નાખીએ અને એટલી જ વેલ્યુ મિત્રો આની પણ થશે BC ની. AC બરાબર BC અને એની વેલ્યુ કેટલી થશે? તો એની વેલ્યુ આપણને અહીંયા મળશે. દાખલા તરીકે એની વેલ્યુ થાય છે R જેટલી. તો R નો જવાબ મળશે આપણને R વર્ગમૂળમાં 15 નો વર્ગ અને 10 નો વર્ગ. તો R નો જવાબ આની ઉપરથી ગણીએ તો 100 અને આનો જવાબ થશે 225. બરાબર. તો આનો ટોટલ જવાબ આપણે R નો મેળવી તો એ આપણને 225 પ્લસ 100 અને આ 325 મળે છે. તો 325 જે છે એ આપણને અહીંયા વર્ગમૂળ સાથેની કિંમત લઈએ તો એ આપણને કેટલી આપશે? અહીંયા 18 સેન્ટીમીટર પ્રાપ્ત થશે. તો આ R આપણને ખબર છે ABBC નો જે વેલ્યુ છે. હવે સ્થિતિમાન મેળવવું છે તો C બિંદુ આગળ સ્થિતિમાન, C બિંદુએ સ્થિતિમાન, C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VC બરાબર K Q1 upon R. અહીંયા R ની જગ્યાએ આપણે AC લઈશું પહેલી વખતે અને બીજી વખતે K Q2 upon R. કારણમાં લખીશું R બરાબર AC અને BC. સારું. તો હવે જવાબ મેળવવા માટે K બાય R કોમન નીકળી જશે અને કૌંસમાં વધશે Q1 Q2. હવે તમે કિંમતો મૂકી સાદુરૂપ આપી શકો છો. તો VC નો જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થશે 9 × 10⁹ ભાગ્યા R. હવે ધ્યાન રાખીશું કે R નો જવાબ સેન્ટીમીટરમાં છે. કયા એકમમાં હોવો જોઈએ? SI એકમ કરીશું તો આનો જવાબ આવશે 18 × 10⁻². અને Q1 Q2
હવે જે q1 q2 છે એના જવાબો તમે જુઓ માઇક્રો કુલમમાં છે તો અહીંયા 1.5 વત્તા 2.5 અને આની સાથે હું 10⁻⁶ ગુણી કાઢું તો આ જે જવાબ છે એ આપણને સામા મળી જશે કુલમની અંદર અને therefore VC is equal to VC નો જવાબ અહીંયા મળશે જો 2.5 અને 1.5 નો સરવાળો 4 થશે 9 ભાગ્યા 18 એટલે 2 વધશે અહીંયા ભાગાકારમાં અને 4 ભાગ્યા 2 કરીશું તો આન્સર પ્રાપ્ત થશે 2 ઘાતો કેટલી વધી તો 9 માંથી 6 જશે એટલે 3 વધશે અને આ 2 ઘાત ઉપર જશે એટલે પ્લસ 2 થશે તો ગુણ્યા 10⁵ અને એકમ આવશે વોલ્ટ તો જે આપણો પહેલો જવાબ અહીંયા મળી ગયો જે મારે મેળવવો હવે આપણે C બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રની વાત કરવા જઈ રહ્યા છીએ C બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવવું હોય તો શું કરવું પડે તો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એ સદિશ રાશિ મેળવવા માટે આપણે સદિશના નિયમનો ઉપયોગ કરવો પડે તો q1 વિદ્યુતભાર પોઝિટિવ છે તો આ q1 વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો પોઝિટિવ ચાર્જ પોતાનાથી વિદ્યુત ક્ષેત્રને શું કરશે બહાર નીકાળશે તો આ બહાર નીકળતી દિશા છે ધારો કે આ q1 નું વિદ્યુત ક્ષેત્ર E1 છે q2 વિદ્યુતભાર પણ ધન છે તો એની વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ પણ બહાર નીકળતી દિશામાં હશે હવે જો આને મેં નાના દોર્યા આને મોટા દોર્યા તો એના પાછળનું થોડું લોજિક સમજી લઈએ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ આપણે આવું લઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર k q upon r સ્ક્વેર આ જે સૂત્ર છે આ સૂત્ર r બંનેના સરખા છે જેનો q મોટો એનું ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે તો અહીંયા E1 અને E2 માં E1 મોટા હશે E1 નાના હશે E2 મોટા હશે કારણ કે 1.5 કરતા 2.5 અહીંયા E2 ની કિંમત વધારે છે સારું ચાલો સૂત્ર પ્રમાણે આપણે પહેલા E1 મેળવીએ E1 is equal to શું લખાશે k q1 upon r સ્ક્વેર હવે જો k q1 upon r સ્ક્વેર નો જવાબ અહીંયા મેળવીશું તો E1 આપણને અહીંયા આ રીતે પ્રાપ્ત થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 એટલે આ વેલ્યુ લઈ લઈએ આપણે 1.5 ગુણ્યા 10⁻⁶ અને ભાગાકારની અંદર r સ્ક્વેર ની વેલ્યુ 0.18 ગુણ્યા 0.18 કરી નાખીએ અને આનો પણ સાદુરૂપ આપી દઈએ તો E1 ની વેલ્યુ આપણને અહીંયા પ્રાપ્ત થઈ જશે therefore E1 is equal to હવે જુઓ આની અંદર આપણે સાદુરૂપ જે છે એ ડાયરેક્ટ લખી દઈએ છીએ જે થાય છે તો E1 ની જે વેલ્યુ પ્રાપ્ત થાય છે એ આપણને 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત થશે 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત અને એકમ આવશે વોલ્ટ પર મીટર એ રીતે E2 મેળવીએ E2 is equal to k q2 upon r સ્ક્વેર કારણ કે આ પણ r અંતર છે આ પણ r અંતર છે બંને અંતરો r છે તો કિંમતોમાં 9 ગુણ્યા 10 ની 9 ઘાત ચલો q2 ની વેલ્યુ કેટલી છે તો કે 2.5 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા r સ્ક્વેર 0.18 ગુણ્યા 0.18 અને આની પણ તમે કિંમતો મેળવશો સાદુરૂપ આપીને તો એ આપણને E2 ની વેલ્યુ જે છે એ 6.9 ગુણ્યા 10 ની 5 ઘાત મળશે 6.9 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર હવે જુઓ આ જે E1 અને E2 મળ્યા છે એની ડાયરેક્શન જોઈ શકીએ છીએ
E1 અને E2 એક જ દિશામાં હોત તો આનો શું કરી દે સીધો આપણે સરવાળો કરી નાખે. આ જે E1 અને E2 છે એ E1 ની વેલ્યુ અને આ E2 ની વેલ્યુ જે પ્રાપ્ત થઈ છે જો એક જ દિશામાં હોત બંને તો સીધો સમ કરી નાખે આ બંનેનો. પરંતુ તમે જોઈ શકો છો કે આમની વચ્ચે અહીંયા ખૂણો બને છે. હવે જ્યારે આ પરિસ્થિતિ હોય અને આ પરિસ્થિતિમાં આપણે E ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? આ પરિસ્થિતિની અંદરથી E ને ફાઇન્ડ કરવો હોય તો આપણે આ બંને વચ્ચેનો કોઈ ખૂણો આપણે મેળવી લાવવો પડે. હવે મિત્રો સમજજો કે જ્યારે તમારી જોડે બે બાજુઓ સરખી હોય બરાબર r અને આ બંને વેલ્યુ સરખી છે અને આ પરિસ્થિતિમાં આ જે રેખાખંડ છે એને આપણે મધ્યમાંથી અહીંયા લઈએ તો અહીંયા જે ખૂણો બને ધારો કે આ ખૂણો થીટા છે ધારી લઈએ કે અહીંયા થીટા ખૂણો બને છે તો આ ખૂણો પણ કેટલો થશે અહીંયા આ પણ થીટા થશે તો આખો ખૂણો કેટલો બને તો આખો ખૂણો થશે અહીંયા 2 થીટા. તો આ ખૂણો કેટલો બનશે અહીંયા 2 થીટા. મિત્રો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે ભણ્યા છીએ તો એનો હવે આપણે અહીંયા ઉપયોગ કરીએ અને એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો કે આ સૂત્ર પરથી મળે છે E અંડર રૂટમાં E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ E1 E2 cos phi જ્યાં cos phi એટલે અહીંયા phi એટલે 2 થીટા થશે. મિત્રો આપણે આ જે સૂત્ર છે એમાં કિંમતો ભરી દઈએ તો અહીંયા E અંડર રૂટમાં E1 સ્ક્વેર E1 નો સ્ક્વેર જે છે 4.2 નો વર્ગ કરી નાખીએ અને E2 સ્ક્વેર હવે આ જે 10⁵ છે એને હું બહાર રાખું છું છેલ્લે લખીશ કારણ કે બંનેમાં આવે છે અને એ પદની અંદરથી એ કોમન નીકળી શકે છે 6.9 નો સ્ક્વેર અને પ્લસ 2 ટાઈમ્સ E1 E2 4.2 6.9 અને અહીંયા cos phi છે. હવે મિત્રો આ cos phi ની જે વેલ્યુ છે એ તમે આકૃતિ પરથી મેળવી શકો છો. આકૃતિની અંદર આ જે ખૂણો બને છે 2 થીટા એ આપણા માટે શું બને છે phi બને છે. તો આ cos phi ની વેલ્યુ મારે મેળવવી હોય તો મારે 2 થીટા ની વેલ્યુ મેળવવી પડે. હવે તમે જોજો અહીંયા કે આ જે આકૃતિ છે સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ પાસેની બાજુ અને ખૂણા મારે cos θ ની જરૂર છે. તો cos θ મેળવવા માટે હું આ રીતનું સમીકરણ વાપરું cos θ બરાબર cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કેટલી થશે તો આ વેલ્યુ થશે OC ની વેલ્યુ કેટલી છે 10 છે અને કર્ણ r ની વેલ્યુ આપણે શોધી લાયા છે બેટા. તો cos θ નો જવાબ કેટલો મળ્યો 5/9. મિત્રો થોડું ગણિત આપણે જે શીખ્યા છે એની અંદર cos 2 θ અને cos θ ને થોડોક સંબંધ છે. તમે આવું જાણો છો કે cos 2 θ બરાબર 2 cos સ્ક્વેર θ -1. ચલો અહીંયા 2 ટાઈમ્સ cos θ 5/9 અને એનો સ્ક્વેર ઓછા 1. તો આનું સાદુરૂપ શું થશે તો 2 ગુણ્યા 25/81 ઓછા 1. તો cos 2 θ નો જવાબ શું મળે છે cos 2 θ એ જે છે એ કેટલા થશે 25 દુ 50 ભાગ્યા 81 ઓછા 1 અને
આનું સાદુરૂપ આપી દઈએ તો cos 2 થીટા જે છે એ આપણને અહીંયા મળશે cos 2 થીટા = 50 માંથી 81 કાઢીશું એટલે 31 અને એ પણ નેગેટિવ મળશે આપણને તો -31 ભાગ્યા 81 ये cos 2 थीटा ની કિંમત ભરી દઈએ છીએ -31 ભાગ્યા 81 અને ગુણાકારમાં 10⁵ જે બધામાંથી કોમન કાઢેલા છે અહીંયા પણ બે વખત થશે અને બહાર નીકળી ગયેલા છે વર્ગમૂળની તો e નો જે જવાબ છે એ આપણે આની ઉપરથી ફાઇન્ડ કરી શકીએ છીએ આનો વર્ગ કરીશું આનો વર્ગ કરીશું આ બધાનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ લઈશું તો જે આપણને અહીંયા જે પ્રાપ્ત થાય છે એ જવાબ 6.58 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર મળે છે હવે મિત્રો જુઓ હજી કામ આપણું અધૂરું છે અહીંયા E1 મળ્યા E2 મળ્યા E મળ્યો પરંતુ હજી શું કામ બાકી છે તો હવે જે કામ બાકી છે એ તમે અહીંયા સમજજો કે વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં છે AC દિશામાં વિદ્યુત ક્ષેત્ર E2 BC દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર E હવે એ વિદ્યુત ક્ષેત્ર E છે એની ડાયરેક્શન આપણને હજી મળી નથી તો એના માટે આપણે અહીંયા આ બંનેની વચ્ચે 2 થીટા જે બતાવેલો છે એની વચ્ચે આપણને અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી શકે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો શું કરીશું આ જે છે એને પહેલા અહીંયા લાઈન દોરીએ આ લાઈન E1 ની છે આ લાઈન E2 ની છે હવે આને જોડતી એક લાઈન બનાવીએ તો આ જે લાઈન છે આ આપણને E સદિશ આપે છે હવે જે આ આકૃતિ છે આ આકૃતિ ઉપરથી આપણે પરિણામી સદિશ E ફાઇન્ડ કરવા માંગીએ છીએ તો એની ડાયરેક્શન જે છે ધારો કે અહીંયા બનતો જે ખૂણો છે એ ધારી લઈએ કે અહીંયા બનતો જે ખૂણો છે એ આલ્ફા છે કોની સાથેનો ખૂણો તો E1 સદિશ નો પરિણામી સદિશ E સાથે જે ખૂણો બને છે એ આલ્ફા છે તો મારે આ આલ્ફા શોધવો છે આખો ખૂણો 2 થીટા હતો હવે આપણે એની કોઈ જરૂર છે નહીં મારે આટલા ખૂણાની જરૂર છે આ જે ખૂણો છે એ શોધી લાવવો છે કેટલો છે તો આના માટે આપણે મેથેમેટિક્સના જે સૂત્રો છે એનો ઉપયોગ કરવા માંગીએ છીએ તો હવે તમે આ રીતે સમજો કે તમારી જોડે આ રીતની આકૃતિ છે આ A છે આ B છે અને આ જે છે તે C છે અને અહીંયા જે ખૂણો છે એ તમારા માટે આલ્ફા છે તો A B C અને આલ્ફા વચ્ચેનો જે રિલેશન છે એ આપણે આ સૂત્રની મદદથી અહીંયા દર્શાવીએ છીએ cos alpha = a² + b² - c² upon 2ab મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે AB એ ખૂણાની પાસેની બાજુ છે અને C એ સામેની બાજુ છે આ આકૃતિની અંદર જોઈએ તો E1 અને E એ આપણા માટે શું બનશે A બનશે E1 એ B બનશે અને જે અહીંયા છે આ વેલ્યુ છે એ કોના જેટલી હશે તો આ વેલ્યુ એ E2 સદિશની છે તો અહીંયા E2 થશે તો આ રીતે A B અને C ના ફોર્મમાં મારે આ આલ્ફા શોધવો હોય તો સૂત્ર કેવી રીતે લખે તો અહીંયા cos આલ્ફા નું જે સૂત્ર છે એ આ મુજબ બનશે cos alpha =
cos alpha બરાબર a સ્ક્વેર, એની જગ્યાએ શું છે e, તો e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની જગ્યાએ આપણી જોડે e1 છે, e1 સ્ક્વેર માઈનસ c સ્ક્વેર, c સ્ક્વેર ની જગ્યાએ e2 છે, તો e2 સ્ક્વેર ભાગ્યા 2 ટાઈમ્સ ab, ab ની જગ્યાએ e અને e1. હવે મિત્રો આની અંદર કિંમતો ભરી દઈએ તો આપણને cos આલ્ફા મળી જશે. તો cos આલ્ફા બરાબર e સ્ક્વેર, e નો જે જવાબ છે એ આપણે અહીંયા લાયા છે 6.58 નો વર્ગ. હવે જુઓ આ 5 ઘાત છે એ દરેકમાં છે, 12 કાઢી લઈએ અને ભાગાકારમાં પણ આવે છે 5 ઘાત 2 વખત, તો વર્ગ છે એ નીકળી જશે, તો એને આપણે અહીંયા લખતા નથી. પ્લસ e1 સ્ક્વેર, e1 ની વેલ્યુ લાયેલા છે 4.2 નો સ્ક્વેર માઈનસ e2 સ્ક્વેર, e2 ની વેલ્યુ પણ આપણે અહીંયા મેળવી લાયા છે 6.9 નો સ્ક્વેર અને ભાગાકારમાં આવશે 2 ટાઈમ્સ e1 e2, e1 નો e1 છે એટલે અહીંયા 6.58 અને બીજા કૌંસમાં આવશે e1 નો જવાબ 4.2. હવે તમે આનું સાદું રૂપ આપી દો તો cos આલ્ફા મળશે આપણને અહીંયા cos આલ્ફા ઉપરનાનો સરવાળો બાદબાકી કરી એનો સીધો જવાબ મેળવી દઈએ અને નીચેનાનો ગુણાકાર કરીએ તો એ આપણને અહીંયા 13.32 ભાગ્યા નીચેનાનો ગુણાકાર આવે છે 55.27 અને આનો ગુણોત્તર લઈશું તો જે આપણને અહીંયા પ્રાપ્ત થાય છે 0.24. હવે આ 4 આંકડા સુધી લઈશું કારણ કે cos વિધેય છે એના માટે. હવે મિત્રો જુઓ આપણી જોડે cos વિધેયનું કોષ્ટક નથી તો આપણે sin વિધેયના કોષ્ટક ઉપરથી આ જવાબ મેળવી શકીએ છીએ. હવે તમે આવું જાણો છો કે cos આલ્ફા ની જગ્યાએ sin 90 માઈનસ આલ્ફા લખાય કારણ કે cos થીટા અને આની વચ્ચેનો રિલેશન છે, તો આનો જવાબ આવો લખ્યો 24.09. હવે આ જે પદ બનેલું છે આનો તમે sin નેચરલ sin ના કોષ્ટક ઉપરથી આનો જવાબ મેળવી શકો છો. તો આનો જવાબ મેળવીએ આપણે sin ના કોષ્ટક ઉપરથી, તો આ જે જવાબ છે એ 90 માઈનસ આલ્ફા નો થશે. તો therefore 90 માઈનસ આલ્ફા બરાબર 0.2409 નું આપણે નેચરલ સાઈન જોઈશું તો એનો આન્સર આપણને મળે છે 13.9 ડિગ્રી, 13.9 ડિગ્રી અને આની ઉપરથી આલ્ફા મેળવીશું તો therefore alpha is equal to આલ્ફા પેલી બાજુ જશે 13.9 આ બાજુમાં આવશે તો લગભગ આને 14 ડિગ્રીનો ખૂણો લઈ લઈએ તો 90 માંથી 14 કાઢીશું તો 76 ડિગ્રી વધશે. અહીં આન્સર પ્રાપ્ત થશે 76.1 ડિગ્રી. તો આ જે ખૂણો છે આલ્ફા એ E1 સાથે પરિણામી સદિશ દ્વારા બનતો જે ખૂણો છે એ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે જે આપણે શોધવાનું છે. તો જો દાખલો જોવા જઈએ તો ઘણો લાંબો છે, 4 ગુણની અંદર પૂછી શકાય. પહેલો ક્વેશ્ચન વિદ્યુત સ્થિતિમાન શોધવાનો હતો જે આપણે સરળતાથી શોધી શકીએ છીએ કારણ કે અદિશ રાશિ છે. બીજો ક્વેશ્ચન છે એ વિદ્યુત ક્ષેત્રનો છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એમાં દિશા બતાવવી પડે. તો મિત્રો આ જે જવાબ મળેલો છે આલ્ફા એ E1 સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો જવાબ છે. બરાબર, તો આ રીતે તમે આ દાખલાને ગણી શકો છો અને આને તમે જુઓ આ મેથડ દ્વારા જશો તો cos થીટાની વેલ્યુ શોધવાની જરૂર પડતી નથી. તો દાખલો થોડો અઘરો પણ થાય છે અને લાંબો પણ થાય છે. અહીંયા તમને આ બધા સૂત્રો આવડતા હોવા જોઈએ. cos 2 થીટા = 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1. બાકી તો પછી તમને સાદું રૂપ આપતો તો આવડે છે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. એક આ બાબત ધ્યાનમાં રાખીશું. cos આલ્ફા મેથેમેટિક્સ ની અંદર આવે છે. બરાબર, જ્યાં ab
પાસ પાસેની બાજુ છે, ખૂણાની અને c એ સામેની બાજુ છે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળનું એક્ઝામ્પલ 2.15 જોઈએ. 2.15 ની રકમ આ મુજબ છે. અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 હોય તેવી પાતળી સુવાહક ગોળાકાર કવચ આપેલી છે. આ કવચની સપાટી પર કોઈ વિદ્યુતભાર રહેલો છે. એટલે આ જે કવચ છે એ અંદરથી પોલી છે. એટલે આ જે વિસ્તાર દેખાય છે એ ખાલી છે. અહીંયા સુવાહક દ્રવ્ય રહેલું છે, મેટલ છે, અને અહીંયા આની ઉપર સપાટી ઉપર કોઈ વિદ્યુતભાર રહેલો છે. પ્રશ્ન પૂછેલો છે કે કવચની અંદરની સપાટી, એટલે આ જે સપાટી દેખાય છે આ સપાટી, અને કવચની બહારની સપાટી આ જે દેખાય છે પર પૃષ્ઠ ઘનતા કેટલી હશે? એટલે આપણને અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા શોધવાનું કીધેલું છે. કવચની અંદરની સપાટી અને કવચની બહારની સપાટી. મિત્રો આ સપાટી લઈએ તો આ સપાટી ઉપરનો ચાર્જ ધ્યાનમાં લેવો પડે. હવે આપેલું છે કે આની ઉપર કેટલો વિદ્યુતભાર રહેલો છે? q. તો તમને ખ્યાલ છે કે આ વિદ્યુતભાર છે ને એ સરખી રીતે વિતરિત થયેલો છે. સુવાહકનો આ એક ગુણધર્મ છે કે પોતાની પર રહેલા વિદ્યુતભારને એ એક સરખી રીતે પાથરી દેશે. તો આની ઉપર q જેટલો વિદ્યુતભાર સપ્રમાણ વહેંચાયેલો છે. હવે એમ કહે છે કે કોઈ q વિદ્યુતભારને સ્મોલ q વિદ્યુતભારને કવચના કેન્દ્ર ઉપર લઈ જવા, એટલે કવચની અંદર લઈ જવાની વાત છે, મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર મૂક્યા પછી કવચની અંદરની સપાટી, એટલે આ જે સપાટી છે એ સપાટી, અને કવચની બહારની સપાટી આ સપાટી પર પૃષ્ઠ ઘનતાઓ શોધવાની છે. હવે તમને ખ્યાલ છે કે q વિદ્યુતભારને જ્યારે આપણે અહીંયા મૂકીએ છીએ તો આના કારણે એક પ્રકારે એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે એવી રીતે વિદ્યુતભારોને પ્રેરિત કરે છે કે કવચની અંદરની સપાટી ઉપર ઋણ મૂલ્યનો વિદ્યુતભાર, જેનું મૂલ્ય કેટલું હશે? -q જેટલું પ્રેરિત થાય છે, અને એટલો જ ધન વિદ્યુતભાર બહારની સપાટી ઉપર પ્રેરિત થાય છે. એટલે આ q અને આ -q. હવે આને કઈ રીતે સમજી શકાય? તો તમે એવું સમજો કે અહીંયા સપાટી ઉપર રહેલા ધન વિદ્યુતભારો જે છે એ ત્યાંના ત્યારે, અને ઋણ વિદ્યુતભાર આ ધન વિદ્યુતભારના કારણે ખેંચી જાય. તો અંદરની બાજુએ -q વિદ્યુતભાર અને બહારની સપાટી ઉપર q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આ તો હતો જ q, આ બીજો q આવ્યો. તો ટોટલ વિદ્યુતભાર કેટલો થયો સપાટી ઉપર? ધારો કે આ q ને હું અલગથી બતાવું કે આ અહીંયા એક આવ્યો, એક અહીંયા આવ્યો, જેટલો ઋણ આવ્યો અંદર એટલો જ ધન આવ્યો. 4 5 6 7 1 2 3 4 5 6 7. તો આ રીતે ટોટલ વિદ્યુતભાર બહારની સપાટી ઉપર કેટલો થયો? તો કે q q. અંદરની સપાટી ઉપર કેટલો થયો? -q. તો આની ઉપરથી પૃષ્ઠ ઘનતાઓ મળે. કવચની અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા સિગ્મા e ઇનર સરફેસ બરાબર સિગ્મા q બાય a. હવે અંદરની કવચની સપાટી માટેની ત્રિજ્યા r1 છે. તો r1 ત્રિજ્યાનું જે છે એનું ગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, સિગ્મા e સિગ્મા q. કેટલો વિદ્યુતભાર હશે? -q. તો અહીંયા આવશે -q ડિવાઇડેડ બાય એની જગ્યાએ આવશે એની વેલ્યુ કેટલી થશે? એની વેલ્યુ અહીંયા ગોળાના પૃષ્ઠફળ જેટલી થશે, તો 4 pi r1 સ્ક્વેર. તો આ પહેલાનો જવાબ થયો. સારું, બીજો પ્રશ્ન અહીંયા સિગ્મા આઉટ માટે મૂકી દીધો છે. તો બહારની સપાટી માટે સિગ્મા આઉટ સરફેસ કેટલા થશે? તો એમાં સિગ્મા q ડેશ અપન a પરથી સિગ્મા q કેટલો થશે બહારની સપાટીનો? +q અને +q. તો q + q ભાગ્યા a. બહારની સપાટીનું ક્ષેત્રફળ તો ત્રિજ્યા થઈ r2. તો 4 pi
r2 સ્ક્વેર. આ દાખલો આપણને અહીંયા પૂરો થાય છે. હવે આપણને આનો બી વિભાગ આપેલો છે. બી વિભાગમાં જે કહેલું છે એને થોડું અહીંયા ધ્યાનમાં રાખી. બી વિભાગમાં કહ્યું છે કે જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે સમજાવો. કૌંસમાં આપેલું છે બખોલમાં કોઈ વિદ્યુત ભાર નથી. હવે આ જે રકમ છે બી વિભાગની એના માટે માની લો કે કવચ જે છે એ ગોળાકારની જગ્યાએ આવું કોઈ અનિયમિત આકારનું છે અને આ જે વિસ્તાર છે એની બખોલ છે. બરાબર. અહીંયા મેટલ છે આ જે વિસ્તાર. હવે એમ કહે છે કે બખોલમાં કોઈ વિદ્યુત ભાર નથી. તો ધારો કે એક x બિંદુ વિચારીએ, આ y બિંદુ વિચારીએ. તો એમ કહે છે કે x અને y આ જે બંને પોઈન્ટ છે આ બંને પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્રનો જે જવાબ છે એ 0 મળે છે. Ex અને Ey ના જવાબો 0 પ્રાપ્ત થાય છે એવું તમારે સમજાવવાનું છે. આની ઉપર પણ કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ વિદ્યુત ભાર છે. તો અહીંયા x બિંદુ આગળ અને y બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્ર 0 જ મળે એવું આપણે અહીંયા સાબિત કરી લાવવું છે. બીજી વસ્તુ બખોલમાં કોઈ વિદ્યુત ભાર આપેલો નથી. તો હવે મિત્રો તમે ગાઉસના નિયમમાં એવું ભણ્યા કે ઇન્ટિગ્રેશન E.ds બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0. ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds નો જે જવાબ છે એ સિગ્મા q બાય એપ્સિલોન 0. જે એપ્સિલોન 0 એ શૂન્ય અવકાશી પરમિટિવિટી છે. હવે આ જે પરિસ્થિતિ છે આમાં તમે જોઈ શકો છો કે આ જે x બિંદુ છે એને ઘેરતું હું કોઈ પૃષ્ઠ વિચારું, ગાઉસિયન પૃષ્ઠ આ રીતે. તો આમાં કોઈ વિદ્યુત ભાર આવવાનો નથી. માટે સિગ્મા q નો જવાબ અહીંયા 0 થાય અને સિગ્મા q બરાબર 0 હોય તો આ બાજુનું પદ 0 થઈ જાય, આ બાજુનું પદ 0 થઈ જાય તો ઇન્ટિગ્રેશન E.ds નો જવાબ પણ 0 થાય તો E બરાબર 0 થાય. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર 0 છે. સિગ્મા q બરાબર 0. therefore surface integration E.ds બરાબર 0 and therefore E is equal to 0. તો x બિંદુ વિચારો કે y બિંદુ. ચલો y બિંદુ કોઈ વિચાર્યું હોય તો શું થાય? તો y બિંદુ વિચારીએ એની અંદર ગાઉસિયન પૃષ્ઠ આવું લેવું પડે. હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એમાં દ્રવ્ય છે તો એનો મતલબ એવો નથી કે એમાં કોઈ વિદ્યુત ભાર નથી, પણ અહીંયા સિગ્મા q એટલે ચોખ્ખો વિદ્યુત ભાર. જેટલો ધન હશે એટલો જ ઋણ વિદ્યુત ભાર એમાં મળી આવે છે. માટે નેટ વિદ્યુત ભારનો જવાબ આખા ગાઉસિયન પૃષ્ઠ માટે 0 થાય છે. અને 0 થતો હોય તો આપણને સિગ્મા q નો જવાબ 0 મળે છે તો આનો જવાબ 0 થાય અને આનો જવાબ 0 થશે તો E નો જવાબ 0 થશે. માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરી આ સ્ટેટમેન્ટને આપણે સાબિત કરી શકીએ છીએ. બી વિભાગ પણ